आज આપણે કાજુ લસણનું શાક બનાવવાનું છે। તો આપણે લસણ લઈ લીધું છે, આ કાજુ લીધા છે। તો કાજુના આપણે બે પાડા કર્યા છે ને આ માંડવીના દાણા છે। તો આ ત્રણ વસ્તુ આપણે લઈ લેવાની। તો મસાલામાં તમે જુઓ આ લાલ મરચાં છે, આ તજ છે, આ એળસી છે ને આ લવિંગ છે ને આ કડી પત્તા છે, આપણે મગદરીના બી છે। તો આ બી આપણે ગમે કરિયાણાની દુકાનમાં મોલમાં મળી જાય છે। તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે એમાં બધું તળવાનું છે। પહેલા આપણે કાજુ તળી લઈએ। તો કાજુ આપણે નાખી દીધા છે તેલમાં અને એને તળી લેવાના છે। તો આપણે લાલ થાય ત્યાં સુધી તળવાના છે કાજુ। તો કાજુ આપણે જોવો લાલ થઈ ગયા છે। તો આ રીતના આપણે તળી લેવાના છે। તો એને આપણે બધાય કાઢી લઈએ આમાં। તો આવા લાલ થાય ત્યાં સુધી આપણે કાજુને તળી લેવાના છે। તો એને આપણે ડીશમાં લઈ લઈએ। હવે આપણે આ લસણ છે, તો લસણને આપણે તળી લેવાનું છે। તો એને આપણે સારું આપણે સડી જાય ત્યાં સુધી આપણે તળી લેવાનું છે આ રીતે। તો લસણ આપણે તળી ગયું છે। તો જો તમે આ રીતે આપણે ચડવી લેવાનું છે। તો એને આપણે આમાં કાઢી લઈએ। તો સારી રીતે તળી લેવાનું છે। તો લસણ જોવો તમે આ રીતે આપણે તળાઈ ગયું છે। તો એને આપણે કાજુની હારે જ નાખી દઈએ। હવે આપણે માંડવીના દાણા તળી લઈએ। તો માંડવીના દાણા આપણે તળી લીધા છે। તો એને આપણે આમાં કાઢી લઈએ। તો આ રીતે આપણે બધી વસ્તુ તળી લેવાની છે એક એક કરીને। તો આને આપણે થાળીમાં લઈ લઈએ। તો હવે આપણે આ બી છે, તો એને આપણે આમાં ડાયરેક્ટ આમાં તળવાના છે। તો આ રીતે આપણે તળી લેવાના છે એને। તો ધ્યાન રાખવાનું કેમ કે ફૂટે એ પાછા। તો જો તમે અવાજ તો તમને આવતો હશે। તો આ રીતે આટું ગમે રાખવાનું ને તળવાના। આ રીતે તળવાના, એક ધારા તેલમાં નહીં રાખવાના, નકર પાછા બધા ફૂટવા મળશે। તો જોવો આપણે તળાઈ જશે। તો એને આપણે આ માંડવીના દાણાની હારે નાખી દઈએ। તો હવે આપણે આની અંદર જ તે આપણે આ મસાલો તળવાનો છે। તો આ કડી પત્તા આપણે મોટા હતા એટલે આપણે કટકા કરી નાખ્યા છે એના, ને એની તેલમાં આપણે આ રીતે તળી લેવાનું છે બધો મસાલો।
ડાયરેક્ટ તેલમાં નહીં તળવાનું, આ રીતે તળી લેવાનું. તો આમાં મસાલા બધા મેં આગળ તમને બતાવ્યા છે, તો એ બધા મસાલા છે, તો એ બધા મસાલા આમાં હું તળું છું. મસાલાને આપણે હારા સડવા દેવાના છે, એટલે આપણે આ મરચાં ને બધું સડી જાય તેલમાં. તો જો તમે મરચાંનો કલર બદલી ગયો છે, તો એ રીતે આપણે તળાશે. તો એ બધો મસાલો છે તો એને આપણે આમાં નાખી દઈએ. હવે આપણે આ આદુ છે, મરચાં છે અને ડુંગળી છે, તો એ ત્રણેય વસ્તુ આપણે આમાં નાખવાની છે. તો એને આપણે તળી લેવાનું છે આ રીતે. તો આપણે ડુંગળી ને આદુ ને એ બધું સડી ગયું છે, તો એને આપણે આમાં કાઢી લઈએ. વસ્તુ આપણે તેલમાં શેડવી લેવાની છે. આ રીતે તમે જોવો છો, તમને બધી વસ્તુ બતાવું છું. કઈ કઈ વસ્તુ આમાં નાખી છે એ બધી મેં બતાવી છે, અને કઈ રીતે બધું તળવાનું છે તો એ એમ બધું બતાવું છું તમને. તો આ છે તો આપણે એ આમાં ભેગું નાખવાનું છે. હવે આપણે આ ટમેટા લીધા છે, તો 2 ટમેટા આપણે લીધા છે શાક પ્રમાણે. તો તમારે શાક પ્રમાણે બધો મસાલો લેવાનો. તો આને આપણે તેલમાં તળવાના છે. તો આપણે ટમેટા એ સડી ગયા છે, તો એને આપણે આમાં લઈ લેવાના છે. ગેસ બંધ કરી દઈએ હવે. જો તમે આપણે બધી વસ્તુ તળી લીધી છે, તો ટમેટાને આપણે આમાં જ ભેગા નાખી દેવાના છે. બધો મસાલો આપણે તળી લીધો છે ને એક થાળીમાં આપણે લઈ લીધો છે. હવે આપણે આ મસાલાને આપણે ઠરવા દેવાનો છે. ઠરી જાય પછી આપણે આની ગ્રેવી બનાવવાની છે. તો આપણે આ કાજુ ને લસણ આપણે તળ્યું છે, તો એ આપણે થોડુંક આમાં નાખવાનું છે. કાજુ નાખવાનું. તો જો મેં કેટલું નાખ્યું છે, તો તમારે શાક પ્રમાણે બધો મસાલો લેવાનો. તો આ રીતે આપણે બધો મસાલો છે આને ઠરવા દઈએ પહેલા. હવે આપણે આ બધોય મસાલો આપણે ઠરી ગયો છે, તો મિક્સરના ખાનામાં આપણે લઈ લેવાનો છે. તો બધોય મસાલો આપણે લઈને આપણે એને ક્રશ કરી લેવાનો છે. તો આમાં હું મસાલો નાખ્યો છે તો એ મેં તમને બધું કીધું છે, ચોખ્ખી મેં રેસીપી તમને બતાવી છે. તો આ રીતે આજ આપણે શાક બનાવવાનું છે. તો કાજુ લસણની શાક. તો હવે આપણે બધો મસાલો આમાં નાખી દીધો છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે. તો થોડુંક પાણી નાખ્યું છે, તો આપણે પીસતા જાય અને પાણી ઘટે તો પાછું પાણી નાખતું જવાનું, ને આપણે હાવ ગ્રેવી બનાવી લેવાની છે આની. તો હાલો આપણે આની ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવી આપણે બની ગઈ છે. તો જો તમે, કેમ કે હું થોડું થોડું પાણી નાખતી ગઈ ને પીસતી ગઈ ને આ રીતની ગ્રેવી બનાવી લીધી છે. તો આવી ગ્રેવી બનાવી લેવાની. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તેલ આવી ગયું છે આપણે, તો આપણે એમાં હિંગ નાખી દઈએ. તો
હિંગ નાખી દીધી છે. અને હવે આપણે આ ગ્રેવી નાખી દેવાની છે. તો તેલમાં આપણે બીજી કોઈ વસ્તુ નથી નાખવાની, ડાયરેક્ટ આપણે ગ્રેવી નાખવાની છે. ગ્રેવી આપણે નાખીને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં આ કાજુ ને લસણ છે તળેલા એ નાખી દેવાના છે. હવે આપણે હળદર નાખવાની છે એમાં. ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે. તો કેમ કે એમાં આપણે મરચાં બધી વસ્તુ નાખેલી છે એટલે મરચું આપણે ઓછું નાખવાનું છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ આ રીતે. મસાલો બધો મિક્સ થઈ જાય એ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો જો સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે આ પનીર છે તો એ ખમણી લીધું છે તો એ નાખવાનું છે. તો ખમણીને નાખી દેવાનું. આપણે બે ઝીણી ખમણીથી ખમણું છે ને, તમે મોટી ખમણીથી ખમણો તોય હાલે, તો મોટું રહે. ને આમે ઝીણીથી ખમણું છે એટલે ઝીણું થઈ ગયું છે. તો જે રીતે તમારે ખમણું હોય એ રીતે તમે ખમણીને નાખી શકો. તો હવે આપણે આને પાકવા દેવાનું છે. શાક આપણે સડી ગયું છે તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દેવાના છે. તો લીલા ધાણા નાખી દીધા છે અને આપણે મિક્સ કરી લઈએ. તો જો ગ્રેવી વાળું શાક અસરનું બની ગયું છે. તો હાલો હવે આપણે પીરસી લઈએ. આપણે ડીશ લઈ લીધી છે તો આપણે શાક એમાં પીરસી લઈએ. શાક આપણે પીરસી લીધું છે. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ. હવે એની ઉપર આપણે થોડું પનીર ખમણી લઈએ. તો આપણે મોટી લીધી છે. તો આપણે શાક થઈ ગયું છે તૈયાર કાજુ લસણનું. તો આ રીતે બનાવીને તમે ટ્રાય મારજો ને પછી કેવું બને કેવું નહીં તો કોમેન્ટમાં મને કહેજો.